हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। रासायणिक गतिकीना चेप्टर रासायणिक गतिकी चेप्टरनी अंदर આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા તેનાથી આગળ એક વધુ ટોપિક વધી રહ્યા છે સક્રિયકરણ ઊર્જા। સક્રિયકરણ ઊર્જા એટલે શું? સક્રિયકરણ ઊર્જા મતલબ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવા માટે પ્રક્રિયકના અણુ પાસે ઓછામાં ઓછી ગતિ ઊર્જા હોવી જોઈએ, તેને કહેવાય સક્રિયકરણ ઊર્જા। અથવા પ્રક્રિયાની અંદર જે મધ્યવર્તી સંયોજન બનાવવું છે એ મધ્યવર્તી સંયોજન બનાવવા માટેની ઊર્જા એને કહેવાય સક્રિયકરણ ઊર્જા। પતી ગયું સાહેબ? આટલું જ? ખબર ના પડી, પલ્લે બહુ ના પડ્યું। સક્રિયકરણ ઊર્જા મતલબ શું? સક્રિયકરણ ઊર્જા એટલે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે અમુક ઓછામાં ઓછી ગતિ ઊર્જા હોવી જોઈએ। તો કેમ ગતિ ઊર્જા હોવી જોઈએ? ભાઈ, નિપજ બનવા માટે શું થવું જોઈએ? પ્રક્રિયકના અણુઓની વચ્ચે અથડામણ થવી જોઈએ। પ્રક્રિયકના અણુ વચ્ચે શું થવું જોઈએ? અથડામણ। અને અથડામણ થાય તો જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય। પ્રક્રિયકના બધા જ અણુઓ પાસે એક સરખી ગતિ ઊર્જા હોતી નથી। કેટલાકના જોડે ગતિ ઊર્જા વધારે હોય, કેટલાકના જોડે મધ્યમ ગતિ ઊર્જા હોય, કેટલાકના જોડે ખૂબ જ ઓછી ગતિ ઊર્જા હોય। જે લોકો જોડે ગતિ ઊર્જા વધુ હશે તે અણુઓ અથડામણ કરી શકે। તો જેના પાસે અથડામણ માટેની ઓછામાં ઓછી અમુક ગતિ ઊર્જા છે તે લોકો અથડામણ કરી અને નિપજમાં પરિણામતા હોય છે। પણ જેમના જોડે ઊર્જા ઓછી છે, ગતિ ઊર્જા, દોડે છે ખરા પણ નજીક આવીને દૂર જતા રહે, નજીક આવીને શું થાય? પાછા જતા રહે। યાર નહીં મજા આવતી, યાર શક્તિ પતી ગઈ, તાકાત નહીં અથડાવવાની। તો તેવા પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતર પામતા નથી। હવે અથડામણ થાય તો કે જેવી અથડામણ થાય તરત નિપજ ના બને। અથડામણ થાય એટલે માઇક્રો સેકન્ડ, થોડી સેકન્ડ માટે બે જણા શું થાય? જામી જાય, ચોંટી જાય। અને ચોંટ્યા પછી ડિસાઇડ કરે નિપજમાં જવું કે પાછું પ્રક્રિયકમાં જવું। એટલે જ્યારે બે પ્રક્રિયકો ચોંટી જાય ત્યારે એક નાનો અલ્પજીવી અણુ ઉત્પન્ન થાય જેને કહેવાય મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ અણુ કહેવામાં આવે છે। એટલે સક્રિયકરણ ઊર્જા એટલે પ્રક્રિયકનું નિપજમાં પરિવર્તન થવા પ્રક્રિયકના અણુઓમાં જે ઓછામાં ઓછી ગતિ ઊર્જા હોવી જોઈએ તે ઊર્જાના મૂલ્યને સક્રિયકરણ ઊર્જા અથવા પ્રક્રિયકના મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા કહે છે। એક્ઝામ્પલ તરીકે આને સમજવા માટે આપણે અહીં ઉદાહરણ તરીકે 1 મોલ હાઇડ્રોજન વાયુ લઈએ। 1 મોલ હાઇડ્રોજન પ્લસ 1 મોલ I2। I2 માં I બોન્ડ I હોય। હવે આ બંને પ્રક્રિયકના અણુ એકબીજા સાથે શું કરે? અથડાય। એટલે પ્રક્રિયા ત્યારે જ નિપજમાં પરિણામે કે આ જે જૂના બંધ છે, કેવા બંધ છે? જૂના બંધ, એ જૂના બંધ તૂટે। આ બંને જૂના બંધ શું થવા જોઈએ? તૂટવા જોઈએ। તો બંધ ક્યારે તૂટે? જ્યારે બે પ્રક્રિયકનું કોલિઝન થાય ત્યારે, સંઘાત થાય ત્યારે, અથડામણ થાય ત્યારે। અથડામણ થાય ત્યારે H ની વચ્ચેનો બંધ તૂટક બની જાય, એ બંધ તૂટે।
અને ત્યાં નવું જોઈન્ટ થવાની શરૂઆત કરે. કોની સાથે? આઈ સાથે. અને આઈ વચ્ચેનો પણ બંધ તૂટે અને આઈ એચ વચ્ચે બંધ બને. ત્યારે આજે ઇન્ટરમીડિયેટ બન્યો, મધ્યવર્તી, એને નામ આપ્યું સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ કહ્યું આને. બધા વચ્ચે અથડામણ થાય તો નિપજ પરિણામે એવું જરૂરી નથી. બરાબર, ધારો કે મેં આ એચ અણુ લીધો એ, બરાબર, અને અહીંયાથી આઈ એચ અરે આઈ આ રીતે અથડાવા જાય, બરાબર, બંનેની આ રીતે શું થાય? અથડામણ થાય, તો ત્યાં નિપજ ના મળે. કમ્પ્લેટ બોડીથી બોડીની અથડામણ થવી જોઈએ. બોડીથી બોડી એટલે હેડથી હેડ સાથેની અથડામણ થવી જોઈએ. એટલે એચની ડાયરેક્ટ આઈ સાથે અથડામણ થવી જોઈએ, આ એચની આઈ સાથે અથડામણ થવી જોઈએ. ત્યારે અહીં એક ઘટના થતી હોય, ત્યારે ત્યાં એક સક્રિયકૃત સંકીર્ણ બનતો હોય, જેમાં જૂના બંધ તૂટતા હોય છે અને નવો બંધ બનતો હોય છે. અને આ જૂનો બંધ તૂટે ને નવો બંધ બને ત્યારે ત્યાં એક સક્રિયકૃત સંકીર્ણ બનતો હોય, અને આ સક્રિયકૃત સંકીર્ણ એ બને એ ખૂબ જ અલ્પજીવી આયુષ્ય ધરાવે અને એ તરત જ તૂટીને એ પાછું નિપજમાં ફેરવાઈ જાય. પણ કેવી અથડામણ? બોડીથી બોડી, હેડ ટુ હેડ, બરાબર. તો એચની એચ સાથે ડાયરેક્ટ અથડામણ થવી જોઈએ, આમ ત્રાસી પણ નહીં, બરાબર, આડી પણ નહીં. સમજણ પડી કે એચ ટુ એચ ડાયરેક્ટ સીધા એકબીજાને લંબ રીતે સીધા અથડાવવા જોઈએ. પછી 45 નો ખૂણો બનાવીને 60 નો ખૂણો બનાવીને 20 નો ખૂણો બનાવીને ઠોકમ ઠોક કરે તો ત્યાં નિપજ પરિણામે નહીં. તો આ પ્રક્રિયાની અંદર આપણે સક્રિયકરણ ઉર્જા અને બન્યું સક્રિયકૃત સંકીર્ણ. તો સક્રિયકરણ ઉર્જા અને આ બધું છે શું? તો એને આપણે આલેખ વડે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રક્રિયાની સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. અહીંયા આપણે પ્રક્રિયક લીધો છે. શું લીધો? એ પ્રક્રિયક, જેની ઉર્જાને કહીશું આપણે ER. શું કહીએ એને? ER કહીએ. તો દરેક પ્રક્રિયકને પ્રક્રિયા થવા માટે ચોક્કસ ઉર્જાની જરૂર પડતી હોય, એ જરૂર પડતી ઉર્જાને આપણે આ ફિક્સ બોર્ડર આપી દીધી કે આ બોર્ડરે પહોંચે પ્રક્રિયક આટલી ઉર્જાએ એટલે નિપજમાં ફેરવાઈ જાય. તો આ ફેરવા માટે ઉર્જાને નામ આપ્યું દહેલી ઉર્જા, અથવા તેને નામ આપ્યું થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ઉર્જા. તો અહીંયા આ પ્રક્રિયકો છે. હવે પ્રક્રિયકોને નિપજમાં કન્વર્ટ થવા માટે આટલા સુધી પહોંચવું પડે. આટલી ઉર્જાએ પહોંચે પછી જ પ્રક્રિયક એ નિપજમાં રૂપાંતર પામી શકે. સિમ્પલ ઉદાહરણ, સાદામાં સાદું, ચાયવાલા, બરાબર, ચા બનાવવાની રીત. ચા બનાવવા માટે આપણે શું કરીએ છીએ? ચા બનાવવા માટે દૂધ લઈએ, થોડું પાણી લઈએ, ખાંડ લઈએ અને ચાય પત્તી નાખી દઈએ. હવે એ મિશ્રણ કરવાથી આપણને ચા મળવાની નથી. એ મિશ્રણ થયું. એ મિશ્રણ એટલે આપણા શું કહેવાય? રિએક્ટન્ટ કહેવાય, પ્રક્રિયકો. તમે દૂધની અંદર ખાંડ, ચા, પાણી બધું નાખો તો દરેક ઘટકની પાસે થોડીક તો ઉર્જા હોય જ. એના જોડે પોતાની તો શું હોય? થોડી ઉર્જા હોય જ. એટલે આ પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક પાસે ધારો કે H2 અને I2 છે, એના પાસે પોતાની ઉર્જા ER જેટલી છે, પણ એ લોકો પ્રક્રિયા કરી શકતા નથી
કારણ કે ઉર્જા કેવી પડે છે? ઓછી. તો દૂધ, ચા, ચાય પત્તી, ખાંડ, પાણી ભેગું કરવાથી ચા બને નહીં. આપણે એને શું કરીએ છીએ? સ્ટવ ઉપર મૂકી દઈએ, નીચે સીધી વાસી ચોપિંગ, ગેસ સળગાવીએ. ગેસ સળગે એટલે ધીમે ધીમે મટીરિયલનું મિક્સિંગ શરૂ થાય, એની અંદર ઉબાલ આવતા જાય. બરાબર? અને તમે જો ઉભરો ક્યાં સુધી આવવા દેશો? તપેલીની સાઈઝ હોય એટલા સુધી, પછી થોડો જવા દે, ફરીથી પાછું બધું બહાર નીકળી જાય. આપણે શું કરીએ? ગરમ કરીએ એટલે પહોંચે ક્યાં સુધી? તપેલીની કિનારી આવ્યો. તપેલીની કિનારી એટલે આપણે શું સમજી લેવાની? એ રિએક્ટન્ટની થ્રેશોલ્ડ ઉર્જા. બરાબર? એટલે પહોંચે, ઉભરો આવે એટલે આપણે થોડું કંટ્રોલ કરી નાખીએ, ઉર્જા બસ આટલી બહુ થઈ જાય ને, પછી ત્યાં એ લોકો મિક્સિંગ કર્યા કરે. બરાબર? એટલે અહીંયા પ્રક્રિયકને આપણે ઉર્જા આપી. ઉર્જા આપી એટલે પ્રક્રિયક અહીંયાથી પહોંચ્યો ક્યાં? અહીંયા પહોંચી ગયો સીધો. કયો પ્રક્રિયક હતો? H2+I2. અને અહીંયા બંને એકબીજા સાથે ઢીશામ ઢીશા કરી નાખી. એટલે શું કરી? અથડામણ કરી, સંઘાત કર્યો. સંઘાત કર્યો એટલે ત્યાં બની ગયો અલ્પજીવી અણુ, જ્યાં બોન્ડ તૂટવાની ઘટના અને બોન્ડ બનવાની ક્રિયા થતી હોય છે. અને આ બન્યો સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ બની ગયું. બરાબર? બધું મિક્સિંગ કર્યું, દૂધ, ચાય પત્તી, ખાંડ, પાણી ગરમ કર્યું, ઉભાર આવ્યા બે ચાર ઉભરા આવ્યા, પછી શું કરો? એમને એમ ચાલુ રાખો છો? હે? ચા બની ગઈ પછી શું કરવાના તમે? સ્ટવને ધીમો કરી દો. એટલે જે અહીંયા બનેલું મટીરિયલ છે એ મટીરિયલ શું કરશે? હવે ધીમે ધીમે ઉર્જા ગુમાવશે અને ગુમાવીને તે નિપજમાં રૂપાંતર પામે. કોઈએ તાકાત છે ઉકળતી ચાને કપમાં ભરીને પીવાની? લાલ થઈ જાય મોઢું. શું કરે? મમ્મી હોય તો ગેસ બંધ કરી દે. ગેસ બંધ કરે એટલે ધીમે ધીમે શું થાય? એની ઉર્જા દૂર થતી જાય. ક્યાં? વાતાવરણમાં. તો અહીંયા પણ એવું, અહીંયા ઉર્જા મેળવીને આટલા સુધી પહોંચી ગયા અને અહીંયાથી હવે એ નિપજમાં રૂપાંતર પામે ત્યારે ઉર્જા રિલીઝ કરી દે અને એ નિપજમાં કન્વર્ટ પામી જાય. એટલે આપણી ચા તૈયાર, કપમાં આવી ગઈ. ચા ઢસ ચાલુ કરી દેવાની, પીવાની. એટલે આ બને 2HI. તો આ ઉર્જા શું છે? થ્રેશોલ્ડ ઉર્જા છે. આને કોઈ નથી જોવાના. આપણો પ્રક્રિયક હતો, એ પ્રક્રિયકને અહીં મધ્યવર્તી પહોંચવા માટે આ વધારાની ઉર્જા આપવી પડી. જે ઉર્જા આપી એને એક્ટિવેશન એનર્જી અને નામ આપ્યું સક્રિયકરણ ઉર્જા. શું નામ આપ્યું? સક્રિયકરણ ઉર્જા. અને ત્યાંથી હવે અહીંયાથી ઉર્જા રિલીઝ થઈ. તો આ રિલીઝ થતી ઉર્જાને આપીશું નામ આપણે EA'. આ ઉર્જા એટલે કઈ? EP, નિપજની ઉર્જા. તો આટલી ઉર્જા કોની છે? નિપજની. આટલી ઉર્જા પ્રક્રિયકની. તો બંને વચ્ચેનો એન્થાલ્પી ફેરફાર તમે શોધી શકો અથવા તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા તમે નક્કી કરી શકો છો. કેવી રીતે? તો આ બન્યો મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ, એની ઉર્જા. તેમાંથી આપણે બાદ કરી દઈએ કોની સક્રિયકરણ ઉર્જા? પ્રક્રિયકોની ઉર્જા. એટલે આપણને મળી જશે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મળી જાય. સક્રિયકરણ ઉર્જા એટલે કે સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા જે EA હતી એ સ્થિતિ ઉર્જા બંનેનો. આ સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયકની સ્થિતિ ઉર્જાનું જે મૂલ્ય છે બંનેનું શું લઈ લઈએ આપણે? તફાવત. આ સ્થિતિ ઉર્જા કોની છે? પ્રક્રિયકની. આ સ્થિતિ ઉર્જા કોની? આટલી ઉર્જા તો મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની. તો સક્રિયકરણ ઉર્જા EA બરાબર આપણે લખી શકીએ. શું લખી શકીએ? કે સક્રિયકૃત સંકીર્ણની
સ્થિતિજ ઊર્જા માઇનસ પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા, જેને કહેવામાં આવશે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કહેવામાં આવે છે. તો સક્રિયકરણ ઊર્જાની મદદથી પ્રક્રિયાની સંભાવના નક્કી કરી શકાય કે જો અહીં ઈએ કરતા વધારે ગતિ ઊર્જા ધરાવતા અણુઓ હોય તો તે સંગાત પામી નિપજ આપે. એટલે અહીંયા જે પ્રક્રિયકો લીધા છે એ પ્રક્રિયકોની ઊર્જા આ ઊર્જા કરતા કેવી હોય? વધારે હોય તો સંગાત પામીને નિપજમાં ફેરવાય. પરંતુ ઈએ કરતા પ્રક્રિયકોની ઊર્જા નીચી હોય તો તે સંગાત નિપજમાં પરિણામતી નથી. અથવા ઈએ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકોની ગતિ ઊર્જા તો તે નિપજમાં પરિણામતી હોય છે. તો તે શેમાં પરિણામે? નિપજમાં. તો આ આલેખ આપણે તો એક જ પરિસ્થિતિ માટે લખ્યો. આ આલેખ આપણે સક્રિયકરણ ઊર્જાનો બે પરિસ્થિતિ માટે લખવાનો, જે એમસીક્યુ માટે ચોપડીમાં નથી આપ્યો, પણ આપણે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક બંને માટે આલેખ લખીશું. ઓકે, તો હવે આપણે સક્રિયકરણ ઊર્જા એ પણ કોના માટે? ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર માટે સમજવાની. આપણે જે આલેખ આગળ દોર્યો, સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ, ચા બનાવવાની પ્રોસેસ, બરાબર. શરૂઆતમાં ચાય પત્તી બધું ભેગું કરો ત્યારે દરેક પ્રક્રિયકને પોતાની ચોક્કસ ઊર્જા હોય છે, પણ એમને પ્રક્રિયા થવા માટે થોડીક વધારે ઊર્જાની જરૂર પડે અને એ ઊર્જા ક્યાં પહોંચવી જોઈએ? થ્રેશોલ્ડ ઊર્જા સાથે, બરાબર. થ્રેશોલ્ડ ઊર્જાની બોર્ડરે પહોંચે એટલે પ્રક્રિયકો ત્યાં અથડામણ કરે, નિપજમાં કન્વર્ટ થાય. હવે જ્યારે નિપજ બને તો જૂના બંધ તૂટે અને નવા બંધનું શું થાય? ફોર્મેશન થાય. હવે નિપજ બને એટલે નવો બંધ બનવાની શરૂઆત થાય. હવે નવો બંધ બનતો હોય ત્યારે શક્યતા એવી બે ઉત્પન્ન થતી હોય કે તોડવા માટે આપવી પડતી ઊર્જા કરતા ઉત્સર્જિત થતી ઊર્જાનું મૂલ્ય ઓછું હોય, અથવા તો તોડવા માટે આપવી પડતી ઊર્જા કરતા ઉત્સર્જિત થતી ઊર્જાનું મૂલ્ય વધારે હોય. તો ઊર્જા વધારે હોય અને ઓછી હોય તો એને આધારે પ્રક્રિયા બે પ્રકારની બને, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક બનતી હોય. તો આપણે ફર્સ્ટ પહેલું લઈશું ઉષ્મા શોષક. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણે આલેખ બનાવીએ. સ્થિતિજ ઊર્જા, આપણો તો અંદર ખૂણામાં કેમ લપી જાવ છો? સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. અહીંયા મેં કોઈ પ્રક્રિયક લીધો છે. શરૂઆતમાં પ્રક્રિયક છે તો એની ઊર્જા કેટલી? ER જેટલી. અહીંયા A2 પ્લસ B2 અણુ છે, બે પ્રક્રિયકો. આ એની બોર્ડર છે. આ કઈ બોર્ડર? થ્રેશોલ્ડ ઊર્જા. દરેક પ્રક્રિયકને પ્રક્રિયા થવા માટે થ્રેશોલ્ડ ઊર્જા સુધી પહોંચવું જ પડે. તો આ થ્રેશોલ્ડ ઊર્જા છે. તો થ્રેશોલ્ડ ઊર્જા આટલી છે અને આ ઊર્જા કોની છે? આ ઊર્જા પ્રક્રિયકની. તો આટલી ઊર્જા મારે વધારે આપવી પડે તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. એટલે અહીંયા આપણે આને ગરમ કરીએ. અને ગરમ કરતા અહીંયા A અને B અથડામણ કરી એટલે A B B અને અથડામણ કરી
ત્યારે તેમને કેટલી ઉર્જા આપવી પડી? તો અહીંયાથી આ જે ઉર્જા છે એ ઉર્જા થઈ સક્રિયકરણ ઉર્જા EA. હવે આ બંધ તૂટી ગયા અને નવો બંધ બની નિપજમાં કન્વર્ટ થાય છે. નિપજમાં કન્વર્ટ થઈ ત્યારે તેમાં 2AB બન્યો, એક નવો બંધ બની ગયો આમાં. અને આ ઉર્જા કેટલી છે? EP જેટલી છે. આ પ્રોડક્ટની ઉર્જા. દરેક પ્રક્રિયક પાસે આટલી તો ઉર્જા છે જ ER જેટલી, પણ એ ER ઉર્જાથી તેઓ પ્રક્રિયા કરી શકતા નથી, માટે એને વધારાની ઉર્જા આપવી પડી. તો આ પ્લસ ગણીએ એરિયા સ્થિતિ ઉર્જાનો, આ એરિયા ગણીએ માઇનસ. એટલે પ્રક્રિયક કરતા ઉર્જા કેવી થશે તે. તો આ થયું આપણું નિપજ. હવે રિવર્સ થાય એટલે ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. હમણાં બનાવી ચાય બનાવ્યા પછી ચાયને ઠંડી કરવી પડે તો જ આપણે ચા પી શકીએ. તો નિપજ બનાવવા માટે બંધ બનશે AB વચ્ચે, એટલે ઉર્જાનું શું થતું જશે? ઉત્સર્જન થતું જશે. તો જ્યારે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉર્જામાં થતો ફેરફાર હોય તો તે ફેરફારને આપણે કહીએ છીએ એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H બરાબર HP માઇનસ HR. નિપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની એન્થાલ્પીને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. તો અહીંયા પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો? તો ડેલ્ટા H બરાબર EP માઇનસ ER. EP માઇનસ શું થશે? ER. તો EP કયા એરિયામાં આવ્યું? પોઝિટિવમાં. અને આ કેટલું છે? 0. તો ડેલ્ટા H ની કિંમત અહીંયા પોઝિટિવ મળશે. કયા કેસમાં? ઉષ્મા શોષક. અથવા આની ઉપરથી પણ લઈ શકો કે ડેલ્ટા H બરાબર EA માઇનસ EA ડેશ. તો અહીં આલેખમાં તમે જોઈ શકો કે EA નું મૂલ્ય EA ડેશ કરતા વધારે છે. અને કયા એરિયામાં છે? ધન એરિયામાં છે. તો અહીં EA ગ્રેટર દેન EA ડેશ હોવાથી ડેલ્ટા H નું મૂલ્ય ધન થાય અને પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે. એટલે કે નિપજની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા વધુ હોય. બરાબર? અહીંયા આપણે નિપજ પ્રક્રિયક માટે ધારો કે 0 ધારી લઈએ, શરૂઆતમાં કોઈ પ્રક્રિયા કરી નથી. એટલે કે જો નિપજની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા વધુ હોય તો તે પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે. જો નિપજની લખીશું, જો નિપજની કુલ સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની કુલ સ્થિતિજ ઉર્જા કરતા વધુ હોય તો તે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. આલેખ પરથી આપણે કહી શકીએ. તો બંને વચ્ચે અહીંયા એન્થાલ્પીનો શું આવ્યો? ફેરફાર ડેલ્ટા H કેવો થયો? પોઝિટિવ. ઓકે. હવે આપણે આલેખ જોઈશું ઉષ્મા ક્ષેપક માટે. અહીંયા આપણા પ્રક્રિયક હોય જેની ઉર્જા ER. ધારો કે પ્રક્રિયક X2 પ્લસ Y2 છે. તો સમજો X2 પ્લસ Y2 ને પ્રક્રિયા થવા માટે ક્યાં પહોંચવું પડે? થ્રેશોલ્ડ ઉર્જાએ પહોંચવું પડે. તો આ થ્રેશોલ્ડ ઉર્જા, થ્રેશોલ્ડ ઉર્જા પહોંચી જવા
માટે થ્રેશોલ્ડ ઊર્જા. આટલી ઊર્જા તો પ્રક્રિયક જોડે છે જ, એને આ ટોચ પર પહોંચવા માટે આટલી ઊર્જાની શું કરવી પડે? જરૂર પડે છે. તો આજે વધારાની ઊર્જા મેળવવી પડશે, એ ઊર્જાને કહીશું આપણે સક્રિયકરણ ઊર્જા કહીશું. તો આટલી ઊર્જા મેળવીને અહીં પ્રક્રિયકોની શું થશે? અથડામણ. અને અથડામણ થઈ એક્સ એક્સ વાય વાય. ઓકે, હવે આ રીતે મધ્યવર્તી બન્યા પછી ત્યાંથી શું થાય? ચાનો ઉબાલ આવી ગયો, કમ્પ્લીટ થઈ ગઈ. હવે એને આપણે પીવા માટે શું કરીએ? ઠંડી પાડીએ. પણ અહીંયા એવું બનશે કે અહીંયા બંધ બને ત્યારે ઉત્સર્જિત થતી ઊર્જા જેનું મૂલ્ય એ શોષાયેલી ઊર્જા કરતા વધારે હોય છે. અને અહીંયા આપણને નિપજ મળી 2xy. તો અહીંયા આપણને ઊર્જા કેટલી મળી? Ea ડેશ જેટલી, જે ઉત્સર્જિત થાય રિવર્સમાં. તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર કેટલો? તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર HP માઇનસ HR અથવા ડેલ્ટા H બરાબર EP માઇનસ ER. અને એ તફાવત કેવું આવશે? નેગેટિવ. કેમ? કારણ કે અહીંયા સ્થિતિ ઊર્જા પ્લસ છે અને અહીંયા સ્થિતિ ઊર્જા કેવી છે? માઇનસ. એટલે નિપજ માઇનસ ભાગમાં પહોંચી ગઈ, માટે ડેલ્ટા H નેગેટિવ થશે. અથવા તો ડેલ્ટા H બરાબર EP માઇનસ EA ડેશ, પરંતુ EA લેસ દેન EA ડેશ, માટે ડેલ્ટા H નેગેટિવ થાય. ડેલ્ટા H કેવો થઈ જશે? નેગેટિવ. તો આ પ્રક્રિયા માટે અહીંયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H જે મળશે એ નેગેટિવ હશે. ડેલ્ટા H કેવો હશે? નેગેટિવ. આનો મતલબ લખવું હોય તો શું લખી શકાય? કે જો નિપજની કુલ સ્થિતિ ઊર્જા કરતા નિપજની કુલ સ્થિતિ ઊર્જા પ્રક્રિયક કરતા ઓછી હોય તો તે પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને છે. એટલે સમજવા માટે ધારો કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર અહીંયા પ્રક્રિયા થવા માટે ધારો કે 50 જૂલ ઉર્જાની જરૂર પડી. કેટલી ઉર્જાની જરૂર પડી? 50. અને જ્યારે નિપજ બની ત્યારે અહીં બંધ બનતા તે 30 જૂલ ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે છે. તો પ્રક્રિયામાં કેટલી એન્થાલ્પી મળી? તો આપણે કહી શકીએ કે અહીંયા આખી પ્રક્રિયા દરમિયાન 20 જૂલ ઉર્જાનું શું થયું? શોષણ થયું. કેમ? કારણ કે પ્રક્રિયા થવા માટે 50 જૂલ ઉર્જા આપી અને રિવર્સ થયું ત્યારે નિપજમાં કન્વર્ટ પામી ત્યારે 30 જૂલ ઉર્જાનું શું કર્યું? ઉત્સર્જન કર્યું. જ્યારે નવો બંધ બન્યો AB ને ત્યારે તો એન્થાલ્પી ફેરફાર કેટલો મળ્યો? 20 જૂલ જેટલો મળે. તે જ પ્રમાણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ધારો કે આ પ્રક્રિયા થવા માટે જરૂર હતી 50 જૂલ ઉર્જાની. ક્યાં પહોંચવા માટે? થ્રેશોલ્ડ એનર્જીએ પહોંચવા માટે. તો પ્રક્રિયકે મેળવેલી ઉર્જા કેટલી? એ સક્રિયકરણ ઉર્જા 50 જૂલ. હવે XY બોન્ડ બન્યો ત્યારે ઉત્સર્જિત થઈ ધારો કે 80 જૂલ જેટલી ઉર્જા. તો એન્થાલ્પી ફેરફાર કેટલો આવશે? તો એન્થાલ્પી ફેરફાર આવશે આપણો ડેલ્ટા H માઇનસ 30 જૂલ જેટલો આવશે. કેમ? કારણ કે ઉત્સર્જિત થતી ઉર્જાને નેગેટિવ વડે દર્શાવાય. તેનું મૂલ્ય શોષાયેલી ઉર્જા કરતાં કેવું છે? વધારે. માટે આન્સર માઇનસ આવશે, જ્યારે ઉષ્મા શોષકમાં આન્સર પ્લસ આવશે. અને આવા નીટની અંદર આવા સિમ્પલ એક્ઝામ્પલ MCQમાં પૂછેલા છે, માટે આ ટોપિક અહીંયા ચલાવ્યો મેં. ઓકે, એટલે યાદ રાખજો,
બોર્ડમાં ક્યારેય નહીં પૂછાય પણ એમસીક્યુમાં પૂછાશે. નીટ અને જીમાં 100%ની વાત છે. હવે આપણે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના અણુઓના અંશ અને તેની ગતિ ઉર્જાના આલેખ વિશે જોઈશું. આ બે વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે પ્રક્રિયાની અંદર ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની ગતિ ઉર્જા એક સરખી હોતી નથી. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને શું કર્યું કે આજે જુદી જુદી ગતિ ઉર્જા ધરાવતા અણુઓ હતા એ અણુઓની સંખ્યાત્મક રીતે વહેંચણી કરી નાખી. ચાયણી લઈને ચારી નાખે, એ ભાઈ તારી 30 ગતિ ઉર્જાવાળો, તું 40 ગતિ ઉર્જાવાળા, 25 જણા 30 જણા, એ રીતે એમને અલગ અલગ સેપરેટ કર્યા. કેવી રીતે? તો આ માટે એમને એક સૂત્ર આપ્યું, અણુનો અંશ. અણુઓનો અંશ બરાબર Ne upon Nt. Ne એટલે શું? Ne એટલે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા. અને Nt એટલે કુલ અણુઓની સંખ્યા. યાદ રાખો કે અણુઓનો અંશ હંમેશા આન્સર કેટલો હોય? 1 હોય. એટલે આ જે અણુઓનો અંશ છે એ અણુના અંશની તેમને વહેંચણી કરી ગતિ ઉર્જા સાથે વહેંચી નાખ્યા. ચલો વહેંચીએ. યસ, બરાબર. અહીંયા આપણે એક બોર્ડર બનાવી દઈએ, દહેલી બનાવી દઈએ. દહેલી જે સક્રિયકરણ ઉર્જા છે. આ ભાગમાં છે અણુઓનો અંશ. અણુઓનો અંશ, નો અંશ એટલે બસ અલગ લખ્યું. અને અહીંયા છે ગતિજ ઉર્જા. સમજો અહીંયા ધ્યાનથી. અણુઓનો અંશ મેક્સિમમ કેટલો હોઈ શકે? 1 જ. એટલે અહીંયા આપણે ગતિ ઉર્જા ધારો કે આશરે લખું હું સમજવા માટે, આ 10, 20, આ 30, આ 40, 50, 60, 70, બરાબર, અને કેટલાકની 90 ગતિ ઉર્જા. તો આ ભાઈએ બંને જણાએ આની વહેંચણી કરી કે 10 ગતિ ઉર્જા ધરાવતા ધારો કે 0.1 અણુઓ છે, એટલી જ 10 અંશ 0.1 ધરાવતા અણુઓની ગતિ ઉર્જા ધારો કે 80 છે. પછી બીજું કે 0.2 લીધું તો 0.2 માટેની ગતિ ઉર્જા ધારો કે એમને મળી આટલી. 0.3 માટે, બરાબર. આ રીતે એમને અણુઓની શું લીધી? ગતિ ઉર્જા. પણ અહીંયા જે લીધો અંશ ધારો કે એ મળે 0.5. આ બધી ગતિ ઉર્જા છે એની. પણ 0.5 જે અંશ છે અણુઓનો, તે 0.5 અણુઓની ગતિ ઉર્જા કેટલી છે? 40 છે. બરાબર. આ ભાગ વધતો જાય, ગતિ ઉર્જા સાથેનો નથી, અણુઓના અંશ સાથેનો આલેખ છે. એટલે આ અણુઓના અંશના આલેખમાં અહીંયા તમે જુઓ છો કે વધુમાં વધુ અણુઓનો અંશ કેટલો હોઈ શકે? 1. તો 0.1 થી શરૂ કરીને આપણે આગળ વધતા જઈએ તો 0.1 ધરાવતા અણુઓની ગતિ ઉર્જા કંઈક ચોક્કસ હશે. 0.2 અંશ ધરાવતા અણુની ગતિ ઉર્જા ચોક્કસ હશે. એમ ધીમે ધીમે આગળ વધતા જઈએ તો એક શિખર બિંદુ આવશે. એ શિખર બિંદુ પાસે જે અણુઓની મેક્સિમમ સંખ્યા મળશે, પણ એ મેક્સિમમ સંખ્યા ધરાવતા અણુઓ, મહત્તમ
સૌથી વધુ સંભવ્ય, કેવા? સૌથી વધુ સંભવ્ય જે ગતિ ઉર્જા ધરાવે છે તે ગતિ ઉર્જાનું મૂલ્ય એ ઓછું છે, કારણ કે આ આપણી પ્રક્રિયા થવા માટેની એક બોર્ડર છે, સક્રિયકરણ ઉર્જા. જેમની સક્રિયકરણ ઉર્જા આ બોર્ડરથી વધુ છે તે અણુઓ અથડામણ કરી શકે. કેમ? કારણ કે તેમની ગતિ ઉર્જા બોર્ડરની આગળ છે. તો આટલા ભાગમાં આટલી ગતિ ઉર્જા ધરાવતા અણુઓના અંશનું શું થશે? અથડામણ થઈ શકશે. અને એ ટેમ્પરેચર ધારો કે T છે. અહીંયા આલેખમાં તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા આલેખની આ જે શિખર બિંદુ સૂચવે છે તે અણુઓનો અંશ છે. આ અંશ સૌથી મોટો છે કે જેમાં ગતિ ઉર્જા આટલી કે 40 ધરાવતા અણુઓની સંખ્યા 0.5 એટલે 50% જેટલી છે. પણ એ 50% જેટલી અણુઓ જે છે એમની ગતિ ઉર્જા પ્રક્રિયા માટે પૂરતી નથી. હવે આના ટેમ્પરેચરમાં આપણે 10°C નો વધારો કરીએ તો આપણે આગળ ભણી ગયા કે પ્રક્રિયાના તાપમાનમાં તાપમાનમાં 10°C નો વધારો કરતા પ્રક્રિયા વેગ અથવા વેગ અચળાંક લગભગ બમણો થાય છે. એટલે હવે આનું ટેમ્પરેચર T થી વધારીને T+10 કરી દઉં તો શિખર બિંદુનો સ્લોપ છે એ આગળ શું થાય? ખસી જાય. કયા ટેમ્પરેચરે? તો T+10°C. કેમ આવું થયું? કારણ કે જે મેક્સિમમ અણુઓ હતા કે જેમની ગતિ ઉર્જા કેટલી હતી? 40ની આજુબાજુ ધારો કે, પણ હવે એમની ઉર્જામાં વધારો થયો, 10°C નો વધારો કર્યો તો ફટાક દઈને બમણી સંખ્યામાં અણુઓ ત્યાંથી ખસીને આ બોર્ડર ક્રોસ કરશે અને એ બોર્ડર ક્રોસ કરીને અહીંયા પહોંચી જશે. અને આવા અણુઓ અથડામણ પામીને નિપજમાં રૂપાંતર પામી શકે છે. એટલે કે આ ભાગની સક્રિયકરણ ઉર્જા, બરાબર, આપણે કહીએ કે અથડામણ અનુભવતા અણુઓની એક્ટિવેશન ઉર્જા એ આપણે કેટલી થશે? તો e⁻ એટલે આલેખમાં જોઈ શકીએ કે વેગ બમણો થઈ ગયો ટેમ્પરેચર 10°C કરવાથી. માટે વેગ ચલે છે e⁻ મેં આગળ પણ શીખવાડ્યું કે વેગ ચલે છે વેગ અચળાંક k. માટે k ચલે છે e⁻ માટે k બરાબર એ e⁻ થાય. અને આ સમીકરણ કોનું છે? આર્હેનિયસનું. ઓકે, તો આ રીતે અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આલેખ વડે સમજાવેલું. ક્લિયર? કે ગતિ ઉર્જાની વહેંચણી આ રીતે કરી શકાય ને પ્રક્રિયા થશે કે નહીં, કેટલી થશે તેના વિશે માહિતી મળી શકે છે. ચલો હવે આપણે આરએનએસ સમીકરણ બરાબર જોઈશું કે આરએનએસ સમીકરણની પ્રક્રિયાના વેગને સક્રિયકરણ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ સમજાવો. તો આપણા જોડે આર્હેનિયસ સમીકરણ છે. આર્હેનિયસ સમીકરણ આખી થિયરી છે ને ભાઈ, દાખલા માટેની જ છે. બરાબર, આમાંથી થિયરી બોર્ડની અંદર પૂછવાની શક્યતા ખૂબ જ ઓછી હોય. બરાબર, દાખલા માટે જ આખું લેક્ચર છે ખાસ. તો આરએનએસ સમીકરણ હતું કે વેગ અચળાંક k બરાબર a e⁻ EA/RT.
चलो पहला तो बधानी पहचान कराई लिए। पहचान कौन कौन भाई के कौन पहचान वेग अचळांक। वेग अचळांक ए आना विषय तो બધું બહુ કહી દીધું આગળ લેક્ચરમાં। આર્હેનિયસ અચળાંક, આર્હેનિયસ આવૃત્તિ, આર્હેનિયસ અવયવ, ઓની આગળ આવ્યો એટલે પૂર્વ ઘાતાંકીય અવયવ પણ કહ્યું હતું। ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી। આર વાયુ અચળાંક, વાયુ અચળાંક આની કિંમત આપણે કેટલી લેવાની 8.314 જૂલ પ્રતિ કેમો કમ્મો મોલ કેલ્વિન, આની જૂલ પ્રતિ મોલ અને ટેમ્પરેચર ટી તાપમાન કેલ્વિનમાં। કેમ? કારણ કે કમ્મો છે, સની દેઓલનો કમ્મો એક પિક્ચરમાં છે, રવિના ટંડનનું નામ કમ્મો નામ આપેલું છે, બરાબર? યાદ નહીં આવતું હશે તો આરએનએસના આ સમીકરણની ઉપર હવે આપણે નેચરલ ઘાતાંક લઈએ, લોગ લઈએ। તો સમીકરણની બંને બાજુ घातांक लेता तो ln k इज इक्वल टू ln a प्लस गुणाकार है એટલે ln e रेस टू माइनस ea अपॉन rt। आ log e बेज નું સ્વરૂપ પણ કહેવાય। તો અહીંયા ln k बराबर ln a हमेशा ln में जेनी ऊपर बॉडी ऊपर घात होय आगर गुणाय तो माइनस ea अपॉन rt। अहींया आव्युं ln e। आ ln e नी किंमत केटली थाय 1 माटे लखवानी जरूर नहीं एना माटे ln k बराबर ln a माइनस ea अपॉन rt। आना थोड़ું સેટિંગ પાડીએ y बराबर mx माटे। कोना माटे? y बराबर mx माटे। तो ln k बराबर माइनस ea अपॉन r इंटू 1 अपॉन t1 प्लस ln a। હવે આ સમીકરણને આપણે સીધી રેખાના સમીકરણ સાથે સરખાવી દઈએ। આ y, આ m અને આ x અને આ થયો c। તો હવે આનો આલેખ બનાવીએ તો સીધી રેખાનો આલેખ કયો છે અને એમાં પાછું -1 अपॉन t છે એટલે ln k વિરુદ્ધ 1 अपॉन t નો આલેખ। તો આલેખ આપણને આ રીતે મળશે અને આલેખ જ્યાં છેદે ત્યાં આંતરછેદ થશે। આંતરછેદ થશે ln a। આ રેખાનો ઢાળ થશે માઇનસ ea अपॉन r। એટલે અહીંયા આપણે ખૂણો બનાવી દઈએ તો થીટા ખૂણો બની જાય। આ બાજુ થીટા લો અથવા તો આ બાજુ થીટા લો એટલે ઢાળ એટલે tan થીટા, બરાબર? કેટલીક વખત એક્ઝામ્પલની અંદર નીટમાં અથવા તો જીમાં તમને અહીં ln k વિરુદ્ધ 1 अपॉन t ના આલેખનો થીટા આપી દીધો હોય અને તેના ઉપરથી કહે કે સક્રિયકરણ ઉર્જા શોધો તો મળી જાય। ઢાળ આપી દીધો એ થીટા તો ea अपॉन r છે, ડાયરેક્ટ મળી જાય। r વડે એને ઢાળને ગુણી દો તો હવે આ સમીકરણ જે બન્યું એ ln માં છે, એને આપણે log માં કન્વર્ટ કરી દઈએ
તો તમે તો જાણો છો લોગમાં ફેરવવા માટે 2.303 203 વડે ગુણી નાખો. log 10k બરાબર 2.303 log a. ચલો આગળ આપણે પદ પેલું જ રાખીએ. માઇનસ EA upon R into 1 upon T પ્લસ 2.303 log a. 2.303 વડે આને ડિવાઈડ કરી દઈએ તો log k બરાબર માઇનસ EA છેદમાં 2.303 R 1 upon T પ્લસ log a. હવે આનું આપણે સીધી રેખા માટે મૂકી દઈએ y બરાબર mx પ્લસ c સાથે. તો y અક્ષ ઉપર log k, x અક્ષ ઉપર 1 upon t અને આંતરછેદ થશે log a. તો આ ઢાળ થઈ જાય એમ. હવે આનો આલેખ તો log k વિરુદ્ધ 1 upon t નો આલેખ. તો આલેખ આપણને 1 upon t હોવાથી આ રીતે મળશે. જો સીધો t હોત તો ઉપરની તરફ જાત અને જ્યાં છેદે ત્યાં આંતરછેદ મળશે અને એ આંતરછેદ થશે log a. તો આ રેખાનો ઢાળ કેટલો? તો આ રેખાનો ઢાળ થશે માઇનસ EA છેદમાં 2.303 R. અહીંયા આપણે ખૂણો બનાવી દઈએ આ રીતે ઢાળ શોધવા માટે. તો આ થીટા ખૂણો. તો tan થીટા બરાબર કેટલું થાય? તો tan થીટા બરાબર માઇનસ EA છેદમાં 2.303 R. એક્ઝામની અંદર તો MCQ માં તમને ઢાળની કિંમત આપી દે અને કહે સક્રિયકરણ ઉર્જા શોધો. તો સક્રિયકરણ ઉર્જા શોધવાનું સૂત્ર શું થશે ઢાળ પરથી? તો સક્રિયકરણ ઉર્જા EA બરાબર ઢાળ માઇનસ ઢાળ ગુણ્યા 2.303 R. R જો જૂલમાં હોય તો સક્રિયકરણ ઉર્જા જૂલમાં મળે, R કેલરીમાં લઈએ તો કેલરીમાં એકમ મળે. હવે તમે જો એક વસ્તુ ખાસ અગત્યનું કે આંતરછેદ મેળવવા માટે આલેખને આપણે y અક્ષ તરફ લંબાવીએ છીએ. આપણે તો લખી કાઢ્યું કે આ સીધી લીટી લંબાઈ દીધી ને અહીંયા છેદાણ્યો ક્રોસ કર્યો ત્યાં આંતરછેદ મળી ગયું log a. થોડું તમે વિચારો કે જો હું આંતરછેદ લેવા માટે આ તરફ જાઉં તો ટેમ્પરેચર આ તરફ જશે અને ટેમ્પરેચર અહીંયા 1 upon t બરાબર શું થઈ જાય 0. એટલે 1 upon t બરાબર 0 લઈએ તો ટેમ્પરેચર t ઇન્ફિનિટિવ થાય અને વેગ અચળાંક k આપણે કોઈ ઇન્ફિનિટિવ ટેમ્પરેચર માટે માપી શકતા નથી. અનંત ટેમ્પરેચર તો અહીં મેળવી શકવાના છીએ આપણે, શક્ય નથી. તો આંતરછેદ અહીંયાથી log a આપણને મળતો જ નથી. એના માટે શું કરવું પડે log a શોધવો હોય તો આપણું આજે સમીકરણ બનાવ્યું એ સમીકરણમાં આપણે બે જુદા જુદા તાપમાને પ્રાયોગિક રીતે બે તાપમાને વેગ અચળાંક માપવાના. T1 તાપમાને વેગ અચળાંક K1 માપ્યો, T2 એ K2 માપ્યો અને પછી તેના પરથી સક્રિયકરણ ઉર્જા શોધી નાખવાની અને એ ઉર્જા શોધ્યા પછી ગમે તે એક સમીકરણ T1 અને K1 T1 લઈ એમાં EA ની કિંમત મૂકી અને log a શોધવાનો. બરાબર, સાચી રીત log a ની આ રીતે શોધાય. આલેખ ઉપરથી આંતરછેદ મેળવવો મુશ્કેલ છે, બરાબર, શક્ય જ નથી.
પણ આલેખ દોડી નાખાય આપણે સીધી લીટી. કેમ? y બરાબર mx પ્લસ g છે માટે. પણ સત્ય હકીકત પ્રમાણે જો આંતરછેદ મેળવવા જાય તો ટેમ્પરેચર 1/T બરાબર 0 થાય. ટેમ્પરેચર T ઇન્ફિનિટી થાય. ઇન્ફિનિટી ટેમ્પરેચર માટે વેગ અચળાંક આપણે શોધતા નથી. ઓકે, તો હવે આપણે એના માટેનું સમીકરણ મેળવીશું. T1 અને T2 તાપમાને વેગ અચળાંક K1 અને K2 હોય તો સક્રિયકરણ ઉર્જા EA કેવી રીતે શોધી શકાય? તો આપણે RNS ના સમીકરણની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય તે વિશે જોઈશું. આ માટે આપણે બે જુદા જુદા તાપમાને પ્રાયોગિક રીતે વેગ અચળાંકના મૂલ્યો નક્કી કરીએ છીએ. અને આપણા જોડે આર્હેનિયસ સમીકરણ છે. આર્હેનિયસ સમીકરણ RNS સમીકરણ K બરાબર A e raised to minus EA upon RT છે. આને આપણે ln ના સ્વરૂપમાં લખી દઈએ. ln K બરાબર ln A minus EA upon RT. આ સમીકરણ હતું ને આપણું પહેલું તારવેલું લ્યા કોક તો સમજો બરાબર. હવે આપણે લખીએ કે ધારો કે T1 અને T2 તાપમાને પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે K1 અને K2 છે. અનુક્રમે શું? K1 અને K2. તો હવે આ T1 T2 માટે સમીકરણ બનાવી દઈએ આપણે. આવડે લે મૂકી દેવાનું. હવે સીધું કંઈ નહીં. આમાં તો શું કરીશું? ln K1 બરાબર ln A માઇનસ ln A તો અચળાંક છે, એની કિંમત બદલાશે નહીં. EA છેદમાં 2.303 2 પોઈન્ટ ક્યાંથી EA અપોન RT1. આ સમીકરણ 1 બરાબર. લહન 2 ln K2 બરાબર. ln K2 બરાબર ln A માઇનસ EA અપોન RT2. સમીકરણ 2. બે સમીકરણ મળી ગયા. હવે શું કરીએ? કંઈ નહીં લે, બેમાંથી એક બાદ કરી દઈએ. સમીકરણ 2 માંથી એક કરતા વચ્ચે લીટી મારી, આડી લીટી મારી, ઊભી નહીં મારી. કઈ લીટી મારી? આડી લીટી. એટલે બાદ બાકી કરી તો શું થશે? ln K2 માઇનસ ln K1 બરાબર. ભાઈ વ્યવહારમાં તહેવાર ના હોય. આ પ્લસ છે, સેકન્ડમાં માઇનસ થાય એટલે આ ઉડી જશે. માટે રહ્યું શું આમાં બીજા પદમાં? તો માઇનસ EA અપોન RT2. આટલું તો ગણિત આવડે ને. હવે આ બીજું બાદ બાકીમાં તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. લોબુ ચિતરવાની કોઈ જ જરૂર નથી. અપોન T1. ભાઈ આ તો ખબર છે. શું લખાય ખબર હે? K2 અપોન લખાય K1. કટ્ટુ અપોન કટ્ટુ 1. અમુક કટ્ટા જેવા હોય. આને આગળ પાછળ કરી નાખી સેટિંગ પાડી દઈએ. પ્લસ આગળ લઈ લઈએ. EA અપોન RT1 માઇનસ EA અપોન RT2. થઈ ગયું સેટિંગ. EA અપોન R કોમન નીકળશે હજી. તો K2 અપોન K1 બરાબર EA અપોન R બ્રેકેટમાં 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. આપણે ઝઘડો એક જ હોય. દાખલો સાહેબ લોગમાં જ આવડે એટલે આના લોગમાં કન્વર્ટ કરી દઈએ. શેમાં કન્વર્ટ કરી દઈએ? લોગમાં. 2.303 લોગ K2 અપોન K1 બરાબર EA છેદમાં R 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. 2.303 નો ઉલારિયા કરી નાખીએ આપણે. ઉલારિયો એટલે સામે નાખી દઈએ. log K2 અપોન K1 બરાબર EA
છેદમાં 2.303 r બ્રેકેટમાં આનું લહણ કરી નાખીએ લસા. શું કરી નાખીએ? લસા. T2 minus T1 upon T1 T2. આ સમીકરણમાં T1 T2 K1 K2 ની કિંમત મૂકી દો તો સક્રિયકરણ ઊર્જા મળી જાય. બરાબર. અને એ કેવી રીતે શોધાય? તો આજે સક્રિયકરણ ઊર્જા શોધી, બરાબર, એ શોધવા માટે એક્સ્ટ્રા શું કરવાનું? તો log K1 માઇનસ log A માઇનસ EA અપોન 2.303 RT1. એટલે T1 અને T2 તાપમાનની મદદથી K1 અને K2 ની મદદથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શોધી નાખો અને log A શોધવા માટે ગમે તે એક પરિસ્થિતિમાં કિંમત મૂકી દો, બરાબર, EA ની. એટલે આપણને log A મળી જાય. ઓકે. તો આ આખી થિયરી એ ખાસ તો દાખલા માટે જ છે. થિયરી આમાંથી બોર્ડમાં પૂછવા લાયક જે બનાવીને મેં અલગ અલગ આપી દીધા ચોપડીમાં બધો મિક્સ કચરપટ્ટી છે. તો જ્યારે જો તમારે થિયરી બોર્ડ પ્રમાણે તૈયારી કરવી હોય તો આ રીતે તૈયાર કરજો. ઓકે.